હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ક્રિસ્પી વટાણા રોલ, જે ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. તો ચલો બનાવીએ. હવે આપણે એક પેન લઈશું. પેનમાં આપણે 1 કપ જેટલો મેંદો ઉમેરી લઈશું. 1 ચમચી જેટલો રવો ઉમેરશું અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. 2 નાની ચમચી જેટલી તેલ ઉમેરી લઈશું. તેલ ઉમેરી ગયા બાદ આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે જોઈ એ પ્રમાણમાં પાણી ઉમેરશું. આપણે લોટ કડક બી નહીં અને ઢીલો બી નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો રહેશે. એટલે આપણે પાણી ધીમે ધીમે જ ઉમેરશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે અડધી કલાક માટે તેને રેસ્ટ આપશું. પહેલાં તો આપણે 250 ગ્રામ જેટલા લીલા વટાણા લઈ લઈશું. તે મેં કાચા લીધેલા છે. હવે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં બધા જ વટાણા ઉમેરી લઈશું અને થોડુંક રફલી ચોપ કરેલું લસણ લઈ લઈશું. બધી જ વસ્તુ આપણે ક્રશ કરી લઈશું. આપણે ક્રશ અધકચરું કરવાનું રહેશે, એકદમ ક્રશ કરવાનું નથી. હવે આપણે ગેસ ચાલુ કરશું અને એક પેન લઈશું. પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરશું. 1 ચમચી જેટલા તલ ઉમેરી લઈશું. થોડાક લીમડાના પાન ઉમેરી લઈશું. 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં વટાણા અને લીલા લસણની પેસ્ટ છે તે ઉમેરી લઈશું. આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખશું. હવે 1 ચમચી જેટલા વરિયાળી ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે થોડુંક પાણી લીધું છે, જે આપણે મિક્સરમાં બાકી રહી ગયું છે પેસ્ટનું, તેમાં ઉમેરીને પેનમાં ઉમેરી લઈશું અને 2 મિનિટ માટે આપણે આ બધી જ વસ્તુને સાતળશું. 2 મિનિટ પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે થોડુંક લીંબુ અને 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું. થોડીક ખાંડ ઉમેરશું. 1 ચમચી જેટલો આપણે ડ્રાયફ્રૂટ પાવડર, કાજુ બદામનો પાવડર છે તે ઉમેરી લઈશું અને બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું. અને આ રીતે આપણે 2 મિનિટ માટે હલાવતા રહીશું. 2 મિનિટ પછી આપણે ઢાંકણથી ઢાંકી દઈશું 10 મિનિટ માટે. 10 મિનિટ પછી આપણે પેનનું કવર ખોલીને જોઈ લઈશું કે આપણું સ્ટફિંગ રેડી છે કે નહીં. હા, આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે સમારેલી કોથમરી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે સ્ટફિંગને આપણે 10 મિનિટ માટે ઠંડુ પડવા દઈશું. સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે પડ પર લગાવવા માટે મેંદાનું પાણી બનાવી લઈએ. તેની માટે મેં 1 ચમચી જેટલો મેંદો લીધેલો છે અને થોડું પાણી લીધેલું છે. બંને વસ્તુને મિક્સ કરી લઈશું અને પતલી મેંદાનું બોટર બનાવી લઈશું. હવે અડધી કલાક પછી આપણે લોટ જોશું તો આપણો લોટમાં બરાબર કોણ આવી ગયું છે અને લોટને આપણે 2 મિનિટ માટે આ રીતે મસળી લઈશું. હવે લોટને આપણે મીડિયમ સાઇઝના ગુલાબ બનાવી લઈશું. આપણા ગુલાબ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે રોટલી જેવું વણી લઈશું. આપણે બહુ જાડી નહીં અને પતલી બી નહીં, એવી રોટલી મીડિયમ સાઇઝની વણવાની રહેશે. હવે રોટલી વણાઈ ગઈ છે, તેને આપણે સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. રોટલી સ્ક્વેર શેપમાં કટ થઈ ગઈ છે. હવે તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને આજુબાજુનો પાર્ટ છે તે આપણે નીકાળી લઈશું. આપણે લંબચોરસ શીટ્સ બનાવવાની રહેશે. આ રીતે આપણે લંબચોરસ શીટ્સ બની ગઈ છે. હવે આપણે એક શીટ્સ લઈશું અને તેના ઉપર આપણે વટાણાનું સ્ટફિંગ બનાવ્યું હતું તે લગાવી લઈશું. આપણું સ્ટફિંગ લગાવાઈ ગયું છે. આપણે આજુબાજુની સાઈડ ઓછું સ્ટફિંગ લગાવશું. હવે તેને બંને સાઈડથી ફોલ્ડ કરતા રહેશું અને છેલ્લે છે ત્યાં આપણે જે મેંદા અને પાણીની જે
પાણી બનાવ્યું હતું તે લગાવી લઈશું, જેથી તળવા ટાઈમેથી આ રોલ ખુલી ન જાય. અને આ રીતે રોલ આપણો તૈયાર થઈ ગયો છે. જો કેટલો સરસ લાગે છે. હવે આપણે ગેસ ચાલુ કરશું અને કઢાઈમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વટાણાના રોલ ઉમેરી લઈશું. આપણે ધીમે ગેસે ફ્રાય કરવાના રહેશે. આપણે 2 મિનિટ પછી આપણે તેને ફેરવશું. આછા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને નીકાળી લઈશું. આપણા રોલ તૈયાર છે. હવે તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા આપણા ક્રિસ્પી વટાણા રોલ તૈયાર છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.